એક પ્રશ્ન 1. આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જેવી રીતે અનાજ, શાકભાજી અને ફળો આપણા શરીરનો ખોરાક છે, તેવી રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક તરીકે કામ કરે છે. હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના આપણામાં ઈશ્વરીય તત્વનો અનુભવ કરાવે છે. પ્રાર્થના એક એવી ધાર્મિક ક્રિયા છે જે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે. જ્યારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળેલ છે, ત્યારે તેને માટે ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે. પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે. પ્રાર્થનાથી આપણો અહંકાર દૂર થાય છે, જેથી આપણે આપણી ભૂલો સુધારી શકીએ. પ્રશ્ન 2. તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે? કેમ? જવાબ: મને પર્વતો ઉપર, દરિયા કિનારે તેમજ હરિયાળા પ્રદેશોમાં જવાનું ગમે છે, કારણ કે એ સ્થળો પર જવાથી મન, હૃદય પ્રફુલ્લિત રહે છે, શાંતિનો અનુભવ થાય છે, સ્વચ્છ અને તાજગીસભર હવા મળે છે, પંખીઓનો મધુર કલરવ મનને આનંદ આપે છે, આપણે તણાવમુક્ત થઈએ છીએ, જેથી આપણી અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે. પ્રશ્ન 3. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? જવાબ: વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે. સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે, પરંતુ હકીકતમાં તે 7 રંગોના મિશ્રણથી બને છે અને આપણે તેને માત્ર પ્રિઝમમાં જ જોઈ શકીએ છીએ. જ્યારે વરસાદની ઋતુમાં સૂર્યનો પ્રકાશ એકસાથે લાખો ટીપાથી પરાવર્તિત અને અપરાવર્તિત થાય છે, ત્યારે પાણીના ટીપા પ્રિઝમનું કામ કરે છે, જેને કારણે સૂર્યપ્રકાશના એ 7 રંગો ખુલ્લા આકાશમાં જોઈ શકીએ છીએ અને તેને જ આપણે મેઘધનુષ્યના નામથી ઓળખીએ છીએ. મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ નીચેથી જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ હોય છે. આ રંગોને યાદ રાખવાની સામાન્ય રીત જાની વાલી પીનારા છે. પ્રશ્ન 4. નદી, સરોવર, દરિયો, પર્વત કેવી રીતે બન્યા હશે? જવાબ: નદી, સરોવર, પર્વત, દરિયો વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, ઉલ્કાપાત વગેરેના કારણે સમયાંતરે થતી ઘટના છે. આ તમામના નિર્માણમાં કરોડો વર્ષ લાગ્યા હશે. પ્રશ્ન 5. આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? જવાબ: આપણે
ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેમને તું કહીને સંબોધી છીએ. જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારના કારણે આપણે આત્માના ઉત્તમ ભાવથી તું નું સંબોધન ઈશ્વર પ્રત્યે કરીએ છીએ. આમાં તોછડાઈનો ભાવ નહીં, પણ ઈશ્વર પ્રત્યે પ્રેમનો ભાવ હોય છે. 2. ઉદાહરણ મુજબ જોડો અને વાક્યો બનાવો. તો બાળમિત્રો, અહીં તમે જોઈ શકો છો કે તમને અહીં ઉપર જુદા જુદા શબ્દો આપવામાં આવ્યા છે. તો આ શબ્દો જોડવાના છે અને આપણે એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો ચાલો જોઈએ. વાક્ય 1. આકાશમાંથી સૂર્ય અગનગોળા વરસાવી રહ્યો છે. 2. મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે. 3. ત્રાડ પાડતા સિંહની કેસવાળી હવામાં ફરકતી સુંદર લાગતી હતી. 4. નદીના પાણીનો ધસમસતો પ્રવાહ સુંદર લાગે છે. 3. ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો બાળમિત્રો, અહીં તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે અને એ ઉદાહરણ મુજબ આપણે જોડી બનાવવામાં આવી છે. જેમ કે ચશ્મા, તો ચશ્માની જોડી બનશે આંખ. તો આપણે એવી રીતે આપેલા 5 વાક્યોની શબ્દ જોડી બનાવીએ. પ્રથમ છે પતંગ, તો એની શબ્દ જોડી બનશે દોરી, પતંગ દોરી. બીજું કપડા, તો એની શબ્દ જોડી બનશે સિલાઈ, કપડાની સિલાઈ. ત્રીજું છે કાગળ, તો એની શબ્દ જોડી બનશે પત્ર. 4 નંબર પર હોડી, હોડીની શબ્દ જોડી નદી. 5 નંબર સૂર્ય, તો સૂર્યની શબ્દ જોડી આભ. 4. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? જવાબ: કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પ્રશ્ન 2. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? જવાબ: કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પ્રશ્ન 3. વિશાળ દિલ હોવું એટલે શું? જવાબ: વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. 4. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? જવાબ: હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ માનવામાં આવે છે. જેમ આકાશમાં ગાજવીજ થાય પછી જે મેઘધનુષ્ય દેખાય છે એને પણ વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ અને મોરપીંછમાં રંગોની સમાનતા હોય છે. જે રીતે મોરપીંછ એ કૃષ્ણના મુગટની શોભા છે, એમ મેઘધનુષ્ય એ આકાશની શોભા છે. પ્રશ્ન 5. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? જવાબ: સૂર્ય અને ચંદ્રની આ સંતાકૂકડી ખગોળની અદ્ભુત વિસ્મયકારી ઘટના છે. ચંદ્રને પણ પૃથ્વીની જેમ પોતાની કક્ષીય ગતિ છે. એ પણ પોતાની ધરી પર ફરે છે અને સાથે સાથે પૃથ્વીની ફરતે પણ પ્રદક્ષિણા કરતો હોય છે. આમ ચંદ્ર
સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે અને આ રીતે સૂર્ય અને પૃથ્વીની ગતિના કારણે અમાસ અને પૂર્ણિમા સર્જાય છે. આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. 5. નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગે સુગંધે, તારી છે સોગાદ. સમજૂતી. તું તરણાનો એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. વળી ઝરણાનું જે સંગીત છે એ પણ તું છે. આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. 6. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો બાળમિત્રો, અહીં ઉદાહરણમાં દરિયો આપ્યું છે, તો એને લાગુ પડતા શબ્દો આપણે જોઈએ તો પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવા દાંડી, શંખ. તો આવી રીતે આપણે નીચે જે આપણને 4 શબ્દો આપવામાં આવેલ છે એને લાગુ પડતા શબ્દો આપણે લખીશું. પહેલો શબ્દ છે વૃક્ષ. તો વૃક્ષને લાગુ પડતા શબ્દો આવશે પંખી, પાંદડા, લાકડું, ફૂલો, ફળો, વરસાદ, ઠંડક, ડાળી, પ્રાણવાયુ. તો બાળમિત્રો, આ સિવાયના બીજા શબ્દો જો તમે જાણતા હોય તો એ પણ તમે લખી શકો છો. બીજું, પર્વત. તો પર્વતને લાગુ પડતો શબ્દ વૃક્ષ, માટી, પથ્થર, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ છે ને. ત્રીજો છે આકાશ. તો આકાશ સાથે લાગુ પડતા સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, મેઘધનુષ્ય. ચોથું, નદી. તો નદી સાથે લાગુ પડતા શબ્દ કયા આવશે? પાણી, માછલી, હોડી, છીપલા. 7. તો શું થાય? વિચારો અને લખો. પ્રશ્ન 1. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય? જવાબ. આપણા શાસ્ત્રોમાં નદીને માતા કહે છે. માતા જેમ એના સંતાનોનું અને કુટુંબનું જતન પોષણ કરે છે ને, એમ નદી પણ માનવ જાત માટે જતન પોષણનું કામ કરતી આવી છે. નદી અને એના પાણીને લીધે નગરો અને કૃષિ સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ સઘળો વિકાસ અટકી જાય. પ્રશ્ન 2. જો વૃક્ષો જ ન હોય તો? જવાબ. વૃક્ષોનો તમામ જીવમાત્ર તેમજ આપણી માનવ જાત ઉપર ઘણો ઉપકાર છે. આપણા જીવન સાથે, અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે. સૂર્યની હાજરીમાં પ્રાણવાયુ આપે છે, વરસાદ આપે છે, ફળ આપે છે, લાકડું આપે છે. વૃક્ષો એ તો કલ્પવૃક્ષો છે. જો વૃક્ષો ના હોય તો પ્રાણવાયુ જ ના હોય. એના વગરનું જીવનનું અસ્તિત્વ જ કલ્પી ન શકાય. કોઈ જીવ માત્ર આ ધરતી પર રહી જ ન શકે. પ્રશ્ન 3. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો? જવાબ.
આપણી પૃથ્વીને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરનાર એકમાત્ર કુદરતી સંસાધન હોય તો તે સૂર્ય છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના પણ ન કરી શકાય. સૂર્ય ઉર્જા, પ્રકાશ આપે છે. જો સૂર્ય ઠંડો થઈ જાય તો જીવન ઠંડુ થઈ જાય અને વિનાશ સર્જાય. જીવનનું અસ્તિત્વ હંમેશા માટે ખતમ થઈ જાય. પ્રશ્ન 4. જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો? જવાબ: જીવજંતુઓ જમીનમાંના તત્વો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. જમીન એ તો અન્નપૂર્ણા છે. નાઇટ્રોજન, પોટાશ, લોહ તત્વ, ગંધક, તાંબુ, જસત આ પોષક તત્વોને અળસિયા જેવા જંતુઓ જમીનની સપાટી પર લાવે છે. જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારકતા ઓછી થઈ જાય. ઉપરાંત આહાર કડી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જાય. તો બાળમિત્રો, આ સિવાય પણ તમારા મગજમાં આવા વિચારો હોય તો તમે લખી શકો છો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. 8. કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળમિત્રો, અહીં તમને 8 શબ્દો આપ્યા છે અને એ શબ્દોમાં જે તે અક્ષર છે તે તમારે કૌંસમાંથી શોધીને લખવાનું છે. તો પહેલું છે નુકસાન. હવે તમે વિચારો આમાં કયો સ આવશે? સસલાનો સ કે શરણાઈનો સ? તો આમાં આવશે સસલાનો સ, નુકસાન. બીજું છે સમસ્યા. તો અહીં કયો સ આવશે? અહીં સસલાનો સ આવશે, એટલે બીજું, સમસ્યા. 3 નંબર પર છે સીવણ. તો અહીં કયો સ આવશે? અહીં સસલાનો સ આવશે. 4 નંબર પર છે શિકાર. તો અહીં કયો શ આવશે? અહીં શરણાઈનો સ આવશે, શિકાર. 5 નંબર પર છે સરોવર. તો અહીં સરોવરમાં સસલાનો સ આવશે. 6 નંબર પર છે શાબાશી. તો અહીં કયો શ આવશે? અહીં શરણાઈનો સ આવશે, શાબાશી. 7 નંબરમાં રિસેસ. રિસેસ તો બધાને ગમે છે ને? હા, તો રિસેસમાં આવશે સસલાનો સ, રિસેસ. 8 નંબર વિશેષ. તો અહીં કયો સ આવશે? સરસ, અહીં આવશે શરણાઈનો સ, વિશેષ. 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો. તો બાળમિત્રો, અહીં તમને ઉદાહરણ આપ્યું છે કે તારે તે તારણહાર. ચાલો, તો એવી રીતે આપણે જોઈએ. 1 નંબર સર્જન કરે તે સર્જનહાર. 2 નંબર પાડે તે પાલનહાર. 3 નંબર રક્ષણ કરે તે રક્ષણહાર. હવે 4 નંબરમાં દેખણહાર કોને કહેવાશે? તો જે દેખાડે તે. એટલે આપણે શું લખશું? દેખાડે તે દેખણહાર. એવી રીતે 5 નંબરમાં ખેડે તે ખેડણહાર. હવે સમજ પડી ને? 10. નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. 1 નંબર ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો બાળમિત્રો, અહીં તમને 3 વિકલ્પ આપ્યા છે, અ, બ અને ક. તો તમારે આપેલ પંક્તિનો નજીકનો અર્થ ધરાવતી પંક્તિ શોધીને ખરાની નિશાની કરવાની છે. અ, ફૂલો જ સુગંધીદાર હોય છે. બ,
ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. ક. ફૂલોનો રંગ મનમોહક હોય છે. તો આમાં સાચો જવાબ આવશે બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. 2 નંબર. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. અ. તરણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે. બ. તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તું જ છે. ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો બાળમિત્રો, આમાં સાચો જવાબ કયો આવશે? સરસ, ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. તો આપણે ક ની આગળ ખરાની નિશાની કરીશું. 3. એમાં મારી હોડીને આ કોણ હંકારે? અ. મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? બ. હોડીને દરિયામાં કોણ ચલાવતું હશે? ક. મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. તો બાળમિત્રો, જવાબ આપો. શું આવશે જવાબ? બહુ સહેલું છે. સરસ. અ. મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે? 11. ખોટા વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો. 1. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે કે કરે. તો બાળમિત્રો, આમાં તમારે જે વિકલ્પ ખોટો છે એને છેકવાનું છે. તો અહીં ખોટો વિકલ્પ છે વસાવે અને કરે, એટલે આપણે બંને વિકલ્પો છેકી નાખીશું. તો હવે આપણે વાક્ય વાંચીએ. લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. 2 નંબર. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો, થયો અને ફેલાયો. તો આમાં ખોટા વિકલ્પ છે પામ્યો અને ફેલાયો. સાચો વિકલ્પ છે થયો. તો થયો સિવાયના બંને વિકલ્પો આપણે છેકી નાખીશું. તો હવે આપણે વાક્યનું વાંચન કરીએ. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. 3 નંબર. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું અને પામ્યું. તો આમાં ખોટા વિકલ્પો છે થયું અને પામ્યું. આ બંને વિકલ્પો આપણે છેકી નાખીશું. સાચો વિકલ્પ છે કર્યું. તો હવે આપણે વાક્યનું વાંચન કરીશું. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. 4. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરી અને શરૂઆત કરી. તો આમાં ખોટા વિકલ્પો છે પૂરી કરી અને શરૂઆત કરી. સાચો વિકલ્પ છે આરંભી. તો આપણે વાક્યનું વાંચન કરીએ. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. તો બાળમિત્રો, અહીં આપણો એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ પર જઈશું.